ભાવનગરમાં ગત તારીખ 29ના રોજ સવાઈનગર ગામે મોટા ભાઈએ નાના ભાઈના હત્યાનો મામલો નાના ભાઈને મોતને ઘાટ ઉતારનાર મુકેશ પરમારને ઝડપી પાડતી વેળાવદર ભાલ પોલીસ ભાલ વિસ્તારના ગત તારીખ 29ના રાત્રિના સવાઈનગર ગામે મોટા ભાઈએ નાના ભાઈની કરી હતી હત્યા। મુકેશ પરમારે નાના ભાઈ ચંદુ પરમારને માથાના ભાગે ધારિયાના ઘા મારી હત્યા નિપજાવી છે। બંને ભાઈઓ વચ્ચે ચાલી રહેલા જમીન બાબતે ઝઘડાના કારણે કરવામાં આવી હતી હત્યા। હત્યારો મોટો ભાઈ મુકેશ પરમારને આજરોજ વેલભીપુર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારના આજે ગ્રામ્યનો આ બનાવ હતો, જેમાં હકીકત એવી હતી કે જે પિતાશ્રી અને પુત્રો દ્વારા જે જમીન હતી પોતાની ખેતીની જમીન તે વેચવા માટે આ કામના આરોપી અવારનવાર દબાણ કરતા હતા, જેનું મનદુખ રાખી જે મોટા ભાઈ તરીકે જે હતા તેણે નાના ભાઈને સાથે બોલાચાલી કરી અને શા માટે જમીન વેચવા માટે ના પાડે છે તેનું મનદુખ રાખી માથાના ભાગે ધારિયાનો ઘા મારી ઈજા કરેલી અને જે આ કામે નાના ભાઈ જે છે ચંદુભાઈ તે સર્ટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયેલું। આ કામે પિતાશ્રીની ફરિયાદ દાખલ કરવામાં આવેલા અને જે મોટા ભાઈ જે મુખ્ય આરોપી જે છે તેને પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને જબ્બે કરવામાં આવેલા છે, એને અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં જુદા જુદા મુદ્દાઓ લઈ અને તેને નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે। જમીન છે એ ભાગ તો પાડવામાં આવ્યા હતા, તો પછી મનદુખ શેનું? આ જમીન ભાગ પાડવા બાબતે જે 46 વીઘા જેટલી આ જમીન કરોડોની જમીન હતી અને તેમાં જે પિતાશ્રી અને બીજા પુત્રો દ્વારા આ જમીન નહીં વેચવા માટે સંયુક્ત રાખવા માટેની માંગણી હતી, જ્યારે આ જે આરોપી જે છે તેના દ્વારા આ જમીન વેચવાની મેટર હતી। એનું મનદુખ રાખી અને અવારનવાર ઝઘડો કરી અને નાના ભાઈને ચંદુભાઈ જે છે મૃત્યુ જનાર તેને જીવલેણ ઈજા કરી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું। આ બાબતે ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે અને તેની તપાસ પીઆઈ શ્રી ગોરનાઓ ચલાવી રહ્યા છે।